છોડમાં પાણીની મુખ્ય ભૂમિકા પછી છોડ માટે પાણીના સ્ત્રોત. તો કે છોડ માટે પાણીના મુખ્ય બે સ્ત્રોત વરસાદ અને સિંચાઈ છે. પાણીનો કુદરતી સ્ત્રોત એ વરસાદ છે અને પાણીની ગુણવત્તા પણ સારી છે, પરંતુ તે મર્યાદિત અને આકસ્મિક અને કુદરતી સ્ત્રોત છે. કે પાણીનો કોઈ કુદરતી સ્ત્રોત વરસાદ છે, પરંતુ તે મર્યાદિત સમયમાં મળે છે, તે આકસ્મિક છે. જ્યારે સિંચાઈ છે એ જમીનનો ભેજ ટકાવી રાખવા માટે કૃત્રિમ રીતે યોજના બનાવવામાં લાગુ કરવાનો અભ્યાસ છે. તો કે કૃત્રિમ રીતે ભેજ ટકાવી રાખવા માટેનો એક યોજના અભ્યાસ છે અને જે છોડની સિંચાઈની જરૂરિયાત ઉપર આધાર રાખે છે. કે જ્યારે છોડને સિંચાઈ જરૂરી હોય છે ત્યારે તે સિંચાઈ આપણે કરી શકીએ, પરંતુ વરસાદ છે તેમાં કુદરતી સ્ત્રોત છે, ક્યારેય તેનો કોઈ સમય નક્કી હોતો નથી. જ્યારે સિંચાઈમાં તેનો યોગ્ય સમય આપણે સિંચાઈ કરી શકીએ છીએ. આપણે સિંચાઈની વ્યાખ્યા અને તેની પાણીની ગુણવત્તા શું છે તે આપણે જાણીએ. તો સિંચાઈની વ્યાખ્યા જોઈએ કે છોડના વિકાસ માટે જમીનમાં યોગ્ય ભેજ જાળવી રાખવા માટે જમીનમાં પાણીના કૃત્રિમ પ્રયોગને સિંચાઈ કહેવામાં આવે છે. જેમાં સેશન 1 સિંચાઈ અને પાણીની ગુણવત્તા. સિંચાઈનું મહત્ત્વ સમજીએ કે શાકભાજીને પાકને વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે, કારણ કે તેમાં 80-90% પાણી હોય છે. એટલે તેમાં યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય માટે સિંચાઈની જરૂરિયાત હોય છે. એટલે કે શાકભાજીના પાકને વધારે પડતી સિંચાઈની જરૂરિયાત હોય છે કે 80-90%, અને તેનો સારો વૃદ્ધિ વિકાસ થાય તે માટે સિંચાઈની જરૂરિયાત હોય છે અને તેનું મહત્ત્વ છે. પાણીની અછતની સ્થિતિમાં શાકભાજીની ઉપજ અને પાણી ગુણવત્તા ખરાબ રીતે અસર થાય છે. તેથી ઊંચી ઉપજ અને સારી ગુણવત્તા માટે સિંચાઈ ખૂબ જરૂરી છે. કે જ્યારે પાણીની અછત હોય તો શાકભાજીની ગુણવત્તામાં ખરાબ અસર થતી જોવા મળે છે, ઉત્પાદન આપણને ઓછું જોવા મળે છે. જો સારું ઉત્પાદન આપણે મેળવવું હશે તો તેની ગુણવત્તા સારી મેળવવી હોય તો સિંચાઈ છે એ ખૂબ જરૂરી છે. કે શાકભાજીના પાક ઝડપથી વધે છે, તેથી તેને વારંવાર વધારે પાણીની જરૂરિયાત રહે છે. તો કે શાકભાજીના પાક ઝડપથી વધવાથી તેને વારંવાર સિંચાઈની જરૂરિયાત હોય છે. ત્યારબાદ છે કે સારી ઉપજ અને ગુણવત્તાવાળા પાકના ઉત્પાદન માટે મૂળના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી જરૂરી હોય છે. કે જ્યારે તેને સારી ઉપજ મેળવવી હોય, સારું ઉત્પાદન મેળવવું હોય તો તેના મૂળ સુધી પૂરતા પ્રમાણમાં પાણી મળે તે જરૂરી છે. આમ જો સિંચાઈ યોગ્ય રીતે નક્કી કરવામાં આવે કે પાણીની બચત થઈ શકે તો તેનાથી નીંદણની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. કે જો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા તેને સિંચાઈ કરવામાં આવે તો નીંદણની સમસ્યા છે તે ઓછી થઈ શકે છે. હવે સિંચાઈ વરસાદ પરનો આધાર ઓછો કરી નાખે છે, કારણ કે તે જરૂરિયાત મુજબ કરી શકાય છે. કે જ્યારે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ આપણે સિંચાઈ કરી શકીએ છીએ, જેથી વરસાદ ઉપર આપણે આધાર રાખવો પડતો નથી. હવે સિંચાઈથી એક જ ખેતરમાં એક જ વર્ષમાં વધારે સંખ્યાના પાક ઉગાડવામાં મદદ મળે છે. કે જે આપણે વધારે પડતી મોસમી આધારિત ખેતી કરતા હોઈએ છીએ તો જેમાં આપણે સિંચાઈ કરવાથી આપણને એક કરતાં વધારે આપણે પાક લઈ શકીએ છીએ, કારણ કે આપણને જરૂર પૂરતું છોડને યોગ્ય સમયે પાણી મળી રહેવાથી આપણે એક વર્ષમાં વધારે પડતા પાક ઉગાવી શકીએ છીએ અને તેને પૂરતી સિંચાઈ મળી રહે છે. પાણીના સ્ત્રોત કયા છે? તો કે સપાટી પરના સ્ત્રોત અને ભૂગર્ભ જળ. હવે સપાટી પરના સ્ત્રોતમાં શેનો સમાવેશ થાય છે? નદીઓ, નહેર, બંધ આ વગેરેનો સમાવેશ સપાટી પરના સ્ત્રોતમાં થાય છે અને તે સિંચાઈની ગુણવત્તા માટે યોગ્ય છે. ત્યારબાદ ભૂગર્ભ જળ, કે જેમાં ખોદેલા કૂવા છે, ટ્યુબવેલ છે, બોરવેલ છે, જેના માધ્યમથી પાણીની ગુણવત્તા ખરાબથી સારા સુધીની અલગ અલગ
હોય છે. હવે પાણીની ગુણવત્તા એટલી જ અગત્યની છે કે જેટલી શાકભાજીની સફળ ખેતી માટે તેમનું પ્રમાણ જેટલું અગત્યનું છે. કે આપણે કોઈ પાણી છે તો આપણે એનું સફળ ખેતી ઉત્પાદન મેળવે છે, જેટલું સારું જોઈએ છે તેટલું પાણી પણ સારું હોવું જોઈએ. ભારતમાં પાણીની ગુણવત્તાની ચિંતાઓ હંમેશા સારી ગુણવત્તાના પાણીની ઉપલબ્ધતાને કારણે અવગણવામાં આવે છે. તો કે વધારે પડતી પાણીની જ ઉપલબ્ધતા હોવાથી સારી ગુણવત્તાવાળું પાણીનું અવગણના કરવામાં આવે છે. હવે કેટલાક શહેરોમાં અથવા તો ક્ષેત્રોમાં સ્થિતિ બદલાઈ રહી છે. શહેરી અને ઔદ્યોગિક ક્ષેત્રમાંથી ખરાબ ગુણવત્તાવાળા પાણી અને ભૂગર્ભ જળના ક્ષારને સિંચાઈના હેતુમાં ઉપયોગ કરવા માટે યોગ્ય ઉપચારની જરૂરિયાત હોય છે. હવે ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી આવતું પાણી, જે ભૂગર્ભ જળ છે, આ દરેક માટે રિસાયકલિંગ કરીને તેનો ઉપચારની જરૂરિયાત હોય છે.